ગુડ મોર્નિંગ એવરીવન, જય સ્વામિનારાયણ। તો આજે મારી રેસિપીમાં છે રાજમા ચાવલ। તો આપણે રાજમા રાત્રે મેં પલાળીને મૂકી દીધા હતા થોડા ગરમ પાણીમાં ઉકાળીને, અને સવારે મેં એક સીટી વગાડી દીધી હતી। અને આજે આપણે જોઈશું રાજમા ચાવલની રેસિપી। તો ચલો મારી જોડે જોઈએ રેસિપી। તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે રાઈસને 2 પાણીથી ધોઈ નાખીશું। થોડી વાર મેં પલાળવા દીધા હતા અને તેનો વઘાર કરીને આપણે ભાત મૂકીશું। તે માટે મેં પેનમાં એક તપેલીમાં તેલ લઈ લીધું હતું અને જીરુંથી વઘાર કર્યો હતો અને એક તમાલપત્ર નાખ્યું હતું। એક તમાલપત્ર નાખી અંદર જે આપણે 2 પાણી ધોયેલા હતા બાસમતી રાઈસ તે નાખીને બરાબર હલાવી દીધા પહેલાં। પછી એમાં પાણી એડ કરી નાખ્યું અને સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું આપણે। આ રીતે કરવાથી ભાત એકદમ છૂટો અને સરસ ખીલેલો બને છે। હવે બીજી બાજુ આપણે રાજમા બનાવવાની તૈયારી કરીશું। તેના માટે મેં ઓનિયન, ટામેટું અને લસણ, આદુ, મરચાં બધાની પેસ્ટ બનાવી દીધી હતી। ડુંગળી મેં જ કચરી નાખી હતી। બીજી બાજુ ભાત પણ ચડી જવા આવ્યા હતા, એટલે આપણે મસાલામાં મેં તીખું મરચું, હળદર, ખાંડ, લાલ કાશ્મીરી મરચું, આમચૂર પાવડર, ધાણા જીરું બધું મેં એક વાટકીમાં પાણી નાખીને મિક્સ કરીને થોડીવાર મૂકી રાખ્યું હતું। અને રાજમા થોડા મારે ઓવર કૂક થઈ ગયા હતા એક સીટીમાં પણ, તો મેં રાજમા અને પાણી 2 અલગ કરી નાખ્યું હતું જેથી વધારે ચડી ના જાય। એક પેનમાં મેં તેલ લઈ એમાં જીરું, હિંગથી વઘાર કર્યો અને જે ડુંગળી આપણે ક્રશ કરી હતી પાણી નાખ્યા વગર ક્રશ કરી હતી, જેથી થોડી મોટી હોય તો સારું લાગે ખાવામાં। તેને બરાબર ચડવી દીધી પહેલાં, અને પછી આદુ, લસણ, મરચાંની પેસ્ટ હતી તે નાખી દીધી અને તેને પણ થોડું ચડવા દીધું। એ બંને સરસ ચડી ગયું એટલે તેમાં મેં આપણે જે મસાલાની પ્યુરી જેવું બનાવ્યું હતું, મતલબ કે પાણી નાખીને તે મસ્ત એવું જાડું થીક થઈ ગયું હતું, એ નાખી દીધું અને એ મસાલા બધા ચડવી દેવાના પહેલાં આપણે। તો તેલ છૂટી ગયું છે મસાલામાંથી। તો હવે આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું। ટામેટાની પ્યુરી એડ કરીએ તો મીઠું નાખવાનું આપણે બાકી એ ટાઈમે જ નાખવાનું છે, જેથી ટામેટાની પ્યુરી છે ને જલ્દીથી ચડી જાય। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। રાજમામાં મીઠું નાખેલું હતું એટલે એ રીતે મીઠું નાખવાનું છે। હવે ચડી ગયું છે બધી ગ્રેવીને સરસ। તો જે રાજમાનું પાણી વધ્યું હતું તે જ આપણે નાખવાનું છે અંદર અને થોડીવાર માટે કૂક થવા દેવાનું છે। 10 થી 15 મિનિટ લાગી હતી આને ઘટ થતાં, અને આના જોડે જ રાજમા નાખવાના હોય છે, પણ રાજમા થોડા ઓવર કૂક થયા હતા એટલે મેં જોડે નાખ્યા નથી। હવે જ્યારે ગ્રેવી મસ્ત પાણી બધું ઘટ થઈ ગયું ત્યારે આપણે રાજમા નાખી દીધા અને થોડીવાર 5 મિનિટ જેટલું ફરી કૂક થવા દીધું। તો બધું સરસ એવું ચડી ગયું છે અને આપણા રાજમા તૈયાર છે, તમે જોઈ રહ્યા છો। તો જો તમને મારી રેસિપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને તેને મેં આ રીતે લઈને ગાર્નિશ કર્યું હતું, તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો। થેન્ક યુ।